સિક્કા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 12/1/25ના રોજ એક ફરિયાદ નોંધાઈ. ફરિયાદની વિગતની અંદર 8 વર્ષની નાની દીકરીને શારીરિક અડપલા અને માર મારી અને દીવાલ સાથે અથડાવી ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલાની હકીકત પોલીસની ફરિયાદમાં આપેલ. જેમાં વિગત એવી છે કે સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોપર સિક્કાની અંદર એક દીકરી જે છે એ એની મા અને એની બંને બીજી દીકરીઓ સાથે રહેતી હતી. એ એમના માસીના દીકરા નીતિનભાઈ ડોસાજી માણેકના ઘરમાં રહેતા હતા. નીતિનભાઈ ડોસાજીને એના ઘરમાં પ્રતાડિત કરીને રાખતો હતો, પણ જે તે વખતે ઘરની અંદર પોતાને ત્યાં રહેવા દીધેલું હોય આ લોકો અપોઝ કરતા ન હતા ને એ લોકો દબાણમાં રાખેલું હોય. આ દીકરીને જે તે દિવસે કંઈક કપડામાં પેશાબ કર્યું એવી હકીકત હતી, જેના અનુસંધાને નીતિન આરોપી ગુસ્સે થઈ અને દીકરીને બે પગે પકડી અને દિવાલના ભાગે અથડાવેલ. અને દીકરીએ અગાઉ એની માને નાની નાની હકીકતો જણાવી, તેમાં એના ગુપ્ત ભાગે ફિંગરિંગ કરેલાની હકીકત પણ દીકરીએ એની માને જણાવેલ જે તે વખતે. એટલે એ અનુસંધાને ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હાલ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તપાસ કરી રહેલ છે. આરોપી પોલીસ કબજામાં છે અને એના રિમાન્ડ મેળવેલ છે. હાલ તપાસ ચાલુ છે.